લોકવાયકા અને પૌરાણિક માન્યતા અનુસાર અંદાજે 5000 વર્ષ પહેલા ગાઢ જંગલ વિસ્તારમાં મહર્ષિ કપિલ મુનિએ અઘોર તપસ્યા કરી. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભોળાનાથે દર્શન આપતા તપની ફળશ્રુતિ રૂપે અહીં શિવલિંગ અને મંદિરની સ્થાપના કરવામાં આવી, જેથી આ ધામ કપિલેશ્વર મહાદેવ તરીકે ઓળખાયું. પાંડવોના અજ્ઞાતવાસ અને વનવાસ દરમિયાન આ પવિત્ર સ્થળે મુકામ કર્યો હોવાની લોકવાયકા છે, જ્યાં યુધિષ્ઠિરના નિયમ અનુસાર મહાદેવના દર્શન કરીને આહાર ગ્રહણ કરાતો હોવાથી પાંડવોએ અહીં લાંબો સમય વિતાવ્યો હતો. આ સ્થાનની પૌરાણિકતાની સાક્ષી પૂરતા પ્રાચીન 5 કુવા, તળાવના અવશેષો અને વિશાળ ઇતિહાસ ધરાવે છે. આ મંદિરનો છેલ્લો જીર્ણોદ્ધાર વિક્રમ સંવત 1833માં થયો હતો. અહીં વર્ષોથી ઘીનો અખંડ દીવો પ્રજ્વલિત રહે છે અને દર વર્ષે શ્રાવણ મહિનાના સોમવારે તથા અમાસે ભવ્ય મેળો અને યજ્ઞનું આયોજન થાય છે, જેમાં હજારો ભક્તો મહાદેવના આશીર્વાદ લેવા આવે છે. કપિલેશ્વર મહાદેવના દર્શન કરવાથી આધ્યાત્મિક શાંતિનો અનુભવ થાય છે.